વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરતના માન દરવાજા નવી કોલોની પાસે આવેલા પ્રદ્માનનગર સ્થિત શિવ શક્તિ મેડિકલ સ્ટોરમાં સામાન્ય દવા લેવા જેવી બાબતે ગ્રાહક અને સંચાલકો વચ્ચે ઉગ્ર મારામારી થઈ હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે। ઉશ્કેરાયેલા ગ્રાહકે પોતાના ખિસ્સામાંથી ધારધાર ચપ્પુ કાઢીને મેડિકલ સ્ટોરના સંચાલકોને જાનથી મારી નાખવાની ધમકી આપી દુકાનમાં આતંક મચાવ્યો હતો। આ સમગ્ર ઘટનાના લાઈવ દ્રશ્યો સ્ટોરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। વિડીયો વાયરલ થતા જ સલાબતપુરા પોલીસે તત્કાલીન એક્શન લઈને ગણતરીના કલાકોમાં હુમલાખોરની અટકાયત કરી લીધી છે। શિવ શક્તિ મેડિકલ સ્ટોરના સીસીટીવી ફૂટેજ તપાસતા વિડીયોમાં ગ્રે રંગનું ટી શર્ટ પહેરીને બેસેલો એક શખ્સ શરૂઆતમાં સામાન્ય વાતચીત કરતો દેખાય છે, પરંતુ અચાનક ઉશ્કેરાઈને તે કાઉન્ટર પાછળ ઉભેલા નીલા રંગના ટી શર્ટ વાળા વ્યક્તિ પર આડેધડ હાથ ઉપાડી દે છે। ત્યારબાદ તે ત્યાં ખુરશી પર બેસેલા અન્ય એક સફેદ ટી શર્ટ વાળા વ્યક્તિને પણ જોરદાર પંચ મારી દે છે। ગ્રે ટી શર્ટ વાળો હુમલાખોર પોતાના ખિસ્સામાંથી ધારદાર ચપ્પુ કાઢી હવામાં લહેરાવીને દુકાનદારોને ડરાવવાનો પ્રયાસ કરે છે। આ દરમિયાન નીલા રંગના ટી શર્ટ વાળા સંચાલકે બહાદુરી બતાવી હુમલાખોરને મજબૂતાઈથી દબોચી લીધો હતો અને તેને મેડિકલ સ્ટોરના કાઉન્ટર ઉપર જ પટકી દઈ પોતાનો બચાવ કર્યો હતો। કાઉન્ટર પર પટકાયા બાદ હુમલાખોર શખ્સ એકવાર દુકાનની બહાર જાય છે, પરંતુ તેનો ગુસ્સો શાંત થતો નથી। તે બહાર ઉભેલા પોતાના અન્ય બે સાગરીતોને સાથે લઈને ફરીથી ચપ્પુ લહેરાવતો મેડિકલ સ્ટોરની અંદર ધસી આવે છે। આ વખતે તે કાઉન્ટર પર મૂકેલું કેલ્ક્યુલેટર હાથમાં લઈ લે છે અને કાઉન્ટર પર પડેલી દવાઓ તથા અન્ય સામાન હવામાં ફંગાવીને સંચાલકો પર ફેંકવા લાગે છે, જેને લીધે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। આ ભયાનક આતંકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ સલાબતપુરા પોલીસે તાત્કાલિક મેડિકલ સ્ટોરના સંચાલક નીલ દારૂવાલાને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા। નીલ દારૂવાલાએ પોતાની આપવીતી જણાવી હુમલાખોર સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગ્રે રંગના ટી શર્ટ વાળા મુખ્ય આરોપીની ઓળખ કરી તેને રાઉન્ડ અપ કરી લીધો છે। પોલીસ હાલ એ દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ વિવાદ પાછળ માત્ર દવાનો જ મામલો હતો કે પછી કોઈ જૂની અદાવત કે અન્ય કોઈ આંતરિક કારણો જવાબદાર છે।